કે ગુલાબની પાંદડી અને ફૂલથી રામ ભજો રામ જે બાપાજીના રામનું જે લખેલું આપણે પહોંચી ગયા છીએ ગુરુ નામ અને અહીંયા જો આપણે गंधर्वा अखनौ स्वामिन्द्र स्वां बृहस्पति त्वामोखदे सोमो राजाङ्गे प्रसोवरि स्वामिव सजवरुद्धिरुदः અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા દિવસે જો બિરજદાસ બાપાની અત્યારે ધજા દંડ અહીંયા જે ચડાવવામાં આવે છે તે અત્યારે હાલ તમે જોઈ શકો છો. प्रभु से होती है, साबित गुरु जब मिलता है तो बात प्रभु से होती है. आकर पिछली बेटी जीवन श्रद्धा संचारों की तीव्र जन प्रकट થઈ જાય સદગુરુની અનુભૂતિ જન સહજ રીતે પ્રકટ થઈ જાય તે મારી ભાષા તમે ટ્રાફિક જોઈ શકો છો જે દર્શન કરવા માટે સવારમાં લાઈન પહોંચી ગયા છે જે દર્શન કરવા માટે. આજે સવારમાંથી જો તમે જોઈ શકો છો બજરંગનાથ બાપાના દર્શન કરવા માટે જે ગાંધી મંદિર તરફ અત્યારે આટલી મોટી લાંબી લાઈન કતાર થઈ ગઈ છે. આજે સવારમાંથી જ તે ભાવિ ભક્તોની ટ્રાફિક છે દર્શન કરવા માટે છે તે સવારમાંથી જ મોટી લાઈન થઈ ચૂકી છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો નવા મંદિરમાં પણ ફૂલ ટ્રાફિક અત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે જોવા મળી રહ્યું છે. દર્શન બજરંગનાથ બાપાનું જે નવું મંદિર છે ત્યાંના મંદિરના દર્શન આજે ગુરુ પૂર્ણિમાના દર્શન કરી લ્યો અને ખાસ થઈ જાઓ. મંદિરની અંદર પણ સરસ મજાના કહેવાય કે ફુગ્ગા અને સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે.
દર્શન કરી અને અત્યારે આપણે બહાર નીકળી ગયા છીએ મંદિરની. અને આજે કમેન્ટમાં તમે બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો ભાઈ બગદાના આપણે દર્શન કરી લીધા છે અને સાથે સાથે તમે જોઈ શકો છો ભાઈ બધા ક્રિએટરો ભેગા થઈ ગયા છે. જોઈ જાઓ તમે આ બધા મોટા મોટા ક્રિએટરો અત્યારે ભેગા થઈ ગયા છે. બધા આજે ગુરુકુલમની બધા બગદાના દર્શન કરવા આવે છે. બધા અચાનક ભેગા થઈ ગયા છે. જોઈ જાઓ. હા મોજ છે મોજ હો બા. અત્યારે આપણે આવી ગયા છીએ બાપા સીતારામ જાન મંદિરની જગ્યાએ. જો અહીંયા સરસ બાપા સીતારામનો વડલો છે અને વડલામાં કહેવાય કે તમે ધ્યાનથી જે દર્શન કરો ને તો વડલામાં પણ બાપા સીતારામના દર્શન તમને થાય છે. તો અત્યારે ફિલહાલ ગુરુ પૂનમના દિવસે દર્શન કરી સરસ મજાનું ફૂલથી એમ કહેવાય છે રામ ભજો રામ. તો આવી સરસ મજાની અહીંયા જો આ બાજુ ઉભા રહી જાઓ બધા. તો ભાઈ હવે બાપાના દર્શન તો કરી લીધા છે બગદાણા. અને જો આ હવે મેળામાં આવ્યા છીએ આપણે હિન્દુના દીકરા તરીકે ગૌ માતાઓને પંખો બચાવવા લઈ લઈ. સરસ મજાનો પંખો છે. અને આ છે ને કાર્તિક વાળો આવે છે. એની કિંમત છે તો એક પંખો લઈ લઈ. દર્શન કરી લીધા છે અને આપણે સંપૂર્ણ માહિતી આજની જે ગુરુ પૂનમની હતી તે તમને વિડીયોમાં બતાવી. અને હવે આપણે નીકળી જઈએ છીએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવો વિડીયો બધાને જય માતાજી.